મોર્નિંગ, જય માતા જય મા ઉમિયા. ભાઈ આપણો સ્ટોરે આવી ગઈ હાલ. ભાઈ વાગી ગયા 11:30. આપણે ભાઈ 10 મિનિટ વહેલા આવી જઈએ સ્ટોરે, કારણ કે થોડા આવીને બેસીએ અને પછી ચાલુ કરીએ. બધું થોડું આગું પાછું કામ હોય ને એ થોડા વહેલા જ આવી જઈએ. તો સ્ટોરમાં આવ્યા ભાઈ, અને આજ તો ભાઈ શનિવાર છે. તો હવે જોઈશું આજે શું શું કરવાનું છે, કારણ કે અત્યારે હટાથી બધું તૈયારી કરી દઈએ. પણ કોઈ કામ તમે કરતા હોય ને ભાઈ, પહેલાંથી પ્લાનિંગ આગાત કરો ને તો કમ્પ્લીટ ટાઈમે સક્સેસ થઈ જવાય એમ. ધારો કે આખા દાડાનો પ્રોગ્રામ કરી દેવાનું કે આ કામ કરવાનું, તો 100% કમ્પ્લીટ પૂરું થઈ જાય અને સાંજે કામ કમ્પ્લીટ જ થઈ જાય એમ. ટાઈમિંગ આગાત કરીએ ને તો બસ હવે ત્યાંથી નક્કી કરી દીધું આજ શું કરવાનું છે. અને ભાઈ મારો કાલનો બ્લોગ ના જોયો હોય તો એકવાર જોઈ લેજો. સ્ટોર બ્લોગ હતો, જે અમીગોની વાત હતી, થોડી મજા આવશે. અને મારો ભાઈ અમીગો વધારે આવે એટલે અમીગોના જ બ્લોગ આવશે વધારે તો, કારણ કે ભાઈ મારો એરિયા જ અમીગોની આજુબાજુ રહેવાવાળા અમીગો જ છે વધારે મોટા ભાગે, ભૂરિયા ઓછા રહે. તો ભાઈ આપણે સ્ટોરે આવ્યા. સ્ટોરમાં હાલ થોડું કામ હોય એ પતાવીએ. ભાઈ આજ તો વાતાવરણ યાર જોરદાર હ બહારનું. સવારથી એક દાર તડકો ને એક દાર વરસાદનો શું છે બધું. હે જો વરસાદ ચાલુ જ છે અહીંયા હાલ બી. કોઈ દિવસ નક્કી નહીં હોતું. જો કાલે સવારે મસ્ત તડકો હતો, એટલે હા તારી ગાર્બેજ હતું, હું તો ભૂલી જ જાય બંધ કરવાનું. બંધ નહીં થાય એક હાથે તો ભાઈ. એક દાર તડકો ને એક દાર ઠંડી ને એક દાર ગરમી, ખબર જ નહીં પડતી એની વાતાવરણની. જો કાલે સવારે મસ્ત એવું થોડું વાતાવરણ ઠંડુ હતું, બપોર ગરમી જોરદાર હતી, રાતે ગરમી જ હતી, અને અત્યારે જો વરસાદ ચાલુ થઈ ગયો પાવ. એક દિવસની અંદર 3 ઋતુ થાય છે અહીંયા તો. એક દિવસમાં 3 ઋતુ ભાઈ. આઈપીએલ ચાલુ છે હાલ તો. આઈપીએલ જોઈએ પણ એટલું બધું આપણે રસ લીધો નહીં. હમણાં જોઈને કહું, અત્યારે એક મેચ ચાલુ હતી, એક મેચ પતી ગઈ હતી, પંજાબ હારી ગયું. જો વાતાવરણ તો જો એકદમ મૂડ જ ના આવે ભાઈ. અને બધાના બિઝનેસ ડાઉન થઈ જાય ભાઈ, આવું વાતાવરણ હોય એટલે. વાતાવરણ હા, પવન તો શું ભાઈ, તોરનો કેવો પવન હોય બહાર તો. હલો જો વગર કઈ ગાર્બેજ. વરસાદ ચાલુ હોય ભાઈ, જો સવારનો ચાલુ હોય ને, હું તમને વિડીયો ચાલુ કર્યો તો બતાવ્યો તો, હજી ચાલુ જ છે. એ ખબર શું કરવા તેવો વરસાદ એ જ ખબર નહીં પડતી. ઠંડુ એમ જેવું વાતાવરણ, બહુ પવન છે. આપણે ઠંડીમાં ઠરી જવું અંદર જ. Cuatro. Ya, mañana sí, asking 24, 12. જો ભાઈ 24 નું 12 પેક છે. Mucha buena. No señorita. No, señorita. Mucha cerveza. Cerveza. No, otro amigo. Otro amigo. Se fue a Nueva York. ¿Llore? A otro lado, sí. Ok. Sí. El lunes viene. Oh, bueno. Sí. 32, 30, yes. Bueno. Bueno. Ya, mucha bueno. Mucha nieve. Mucho frío. Afuera no. Frío. Ya, afuera mucha nieve. Dos de 5. $5 dos. Sí. Nuevo. 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 Diferente. Pronto, mucho money. Yeah, mucho money. Sí. Mucho money and go to Dominican. Go to Dominico. Sí. Oh yeah. Todo. Todo. Mucho nieve, no nieve. No, no. Lluvia. Oh, lluvia, agua. Thank you, gracias, buenas noches. હવે પેલો અમીગો જ્યો ને, અમીગો જોડે મેં શું વાત કરી હું તમને કહું, કારણ કે તમને એવું હોય કે હારો સ્પેનિશમાં બોલો પણ કંઈ ખબર પડતી નહીં. મોચા નેવી એટલે બરફ થાય. આઉટ સાઈડ બરફ પડતો હોય ને એ નેવી એટલે બરફ કહેવાય. અને કહેવાય એને કીધું કે આગવા, મોચા આગવા એટલે લીલો બીટો આગવા એટલે વોટર, પાણી કહેવાય. કે આપણે જે પાણી કહીએ ને બોટલ, એ આગવા કહેવાય એને સ્પેનિશમાં. ઓકે, અહીંયા નહીં, સ્પેનિશમાં આગવા કહેવાય. એટલે આગવા. સર્વેસા એટલે બિયર, દારૂ સર્વેસા કહેવાય. તો એને એટલે લીધું હતું દારૂ, અને 24/12 એટલે 24/12 12 અંશનું 24 બોટલો. એટલે
એ કહેતો હતો કે મોચો કાલો, ઠંડી ગરમી, મોચો અફોયરા. એવું અફોયરા એટલે બહારની સાઈડ, અફોયરા એટલે બહારની સાઈડ કહેવાય આગવા. અફોયરા બહારની સાઈડ આગવા, આગવા એટલે વોટર, બહારની સાઈડ પાણી પડે છે એવું કહેતો હતો એ રોય. એટલે ભાઈ બહાર વરસાદ ચાલુ છે, વરસાદ ચાલુ તો એવું કહેતો હતો એ વરસાદ ચાલુ હોય ને, કારણ કે વરસાદ ભાઈ વાતાવરણ થોડું એવું હોય ને એટલે ઓછા લોકો બિયર પીવું. પણ હવે એને તો એવું હોય નશો તતરતા હોય ને એટલે એમને અહીંયા વગર ના ચાલે. દારૂ બ્રશ વગર આપણો ના હોય ચાલે, હમણાં બિયર વગર ના ચાલે એવું છે ભાઈ. Kilo quieto. Yeah. ¿Cuánto? 3. 3, mucho bueno. Mucha cerveza. Cerveza, cerveza. Mucha cerveza, mucho bolo. Mucha cerveza. Hey, Give me one packet of Marlboro Light. Pequeño, grande. pequeño, güey. Pequeño vato. Pequeño. Blanco, blanco. Small. Yeah, pequeño. Yeah, yeah. Hey, ¿cómo se dice gracias en hindú? Hindu, Ah. Hindu, abar. 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 Ya estuvo todo listo. ¿Listo? Ajá. 77, 60, Santa. 80. Party, party. Arabat, dijo. Rabadio? Arabat. Gracias. Gracias. Arab, abar. Abar, abar. Y por favor. Por favor. Ajá. Ubo re. Ubore. Ubo re. Abar. Abare, ubo re. Ubo re. ¿Cuánto valía? 77, hoy le dio 80, 90, pero Yeah. sí, 70, Yeah. Gracias. Ciao. Bye. Bye. Mucho bolo. આવજો 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 Mucho bolo. મોચું બોલો. Mucho bolos ahora. ઓકે આવજો. Ah. બધો વાગમાં વાગી ગયા, પૂણા 6 થઈ ગયા. આપણો જો પેપર બધું વાંચતા હતા હાલ બી, પણ કોઈ એટલો બધો ટપ્પો પડ્યો ના તે પેપર મિલતી દીધું. આમાં આપણે ગિફ્ટ કૂપન જોતા હતા ભાઈ, આપણે પેલી આવતી હતી ને ખબર હે, 1 રૂપિયો 1 નંબર 2 નંબર લખેલી, પણ આમાં કોઈ દેખાણી નથી, મળતી નહીં. મેં કીધું એકણ આવા કે નહીં આવતી એવી કોઈ ગિફ્ટ કૂપન, પણ એવી કોઈ આવતી નહીં. ભાઈ હું અમેરિકાના પેપરમાં ન્યૂઝપેપર બતાવું તમને જો આજે કે કેટલી મારી જોડે હાલ સ્ટોરમાં કેટલા પ્રકારનો ન્યૂઝપેપર અલગ અલગ આવ્યું છે, અને શનિવારના ન્યૂઝપેપરમાં શું આવે છે હું બતાવું. જો શનિવારના ન્યૂઝપેપરમાં આવું એડવર્ટાઇઝ દર શનિવારે આવે, શનિ રવિ આવતી હોય પણ શનિવાર તો આવે જ છે ફાઇનલ, રવિવારની ખબર નહીં. ડોનાલ્ડ જનરલમાંથી જો કેટલાની છે વસ્તુ છે, એમાં ઓફરનું બધું આવતું હોય છે. આખું ડોનાલ્ડ જનરલનું આ રહ્યું ભાઈ એક હોલસેલર. ઓકે હોલસેલરનું આ રહ્યું જો ભાઈ, આ ન્યૂઝપેપર આખું મોનિટર કેવું પેપર આવે છે આજનું. એડવર્ટાઇઝર છે એટલે એડવર્ટાઇઝર જ્યાં આપણા પેપરમાં ભાઈ તો એડવર્ટાઇઝ આવતી હતી ને એવી જ અહીંયા એડવર્ટાઇઝ આવે બધી બાલા ફેકની છે, એટલે અડધું પેપર તો એડવર્ટાઇઝનું જ આવે. આ રહ્યું એક મોનિટર જ છે, આ રહ્યું આખું આવડું મોટું પેપર આવે મોનિટર. ભાઈ અમેરિકાનું બજાજ ક્રેશ થયું એનું બહુ ન્યૂઝમાં આવ્યા કરે વખતની. અમેરિકાનું બજાર ટેસ્લાના શેર બહુ જ તૂટેવા. જો આ વોશિંગની તો આ પેકેજ કરાવો તો ગાડીઓ અલગ અલગ ગાડીઓનું જુઓ કેવું પેકેજ છે બધું. આ મોનિટર જ્યું અને હું બધું બીજું બતાવું. જો આપણા અખંડ જ્યોત ચાલુ જો અગરબત્તી બહારનું સાયલેન્ટ ભાઈ. આજ તો એકદમ શીખા વરસાદ ચાલુ હોય ને તે બહુ ડાઉન છે, કોઈ ભાઈ. જો આ સન્ડે એડવાન્સ આવી ગયા છે બરાબર. આ ઝગમગ ભાઈ જો આપણા ઇન્ડિયામાં આવતું હતું ને એવું ઝગમગ હજુ આવી રહ્યું. ગુજરાત સમાચારમાં આવતું હતું મને ખબર ને તો બધી. આ ઝગમગ આખું વાર્તા આખું ઝગમગ. બે અલગ અલગ. ઓકે આ બોસ્ટર સન્ડે આ કમિંગ્સનું બે વાર્તાઓ અલગ અલગ. USA ટુડે આ લખેલું રહ્યું ને એ પેપર આપણે આવ્યું નહીં. પછી આ મોનિટર હાલ મેં તમને બતાવ્યું
પછી બોસ્ટન બોર્ડર સાઈડ આર્યું પેપર આજે જ આવ્યું નવું. આ બોસ્ટન બોલે યુનિયન લીડર આવ્યું નહીં આજે, શનિવાર નહીં આવતું યુનિયન લીડર, નકર યુનિયન લીડર પણ આવે. બોસ્ટન બોર્ડર સાઈડ બોસ્ટન બોલે. કેટલો બધો પેપર આવું. ભાઈ બોસ્ટન હેન્ડલ કેવું આવે તો એનું જ પેપર આવે ભાઈ. અરે $3 ચાલુ થાય ભાઈ, તે $5-6 સુધી બધા પેપર અલગ અલગ હોય કંપની વાઇઝ. જો અમેરિકાનું પેપર નેનું, આ નેનું સૌથી. આમાં બતાવ્યું નહીં, નકર પેલું ડાઉન થયો શેર માર્કેટ એ બહુ બધું આવે અત્યારે. જે સ્ક્રેચ થયો બરાબરનું ટિકટોકનું આવ્યું છે ભાઈ 75 ડે. ટ્રમ્પે ના પાડી દીધેલી બેન્ડ કરવાની હતી, કોઈ એવું શોખ હતું. જો અમે ઝગમગ વચ્ચે આવી છે. અને ભાઈ આપણે આવો કોઠો આવતો હતો ખબર પૂરવાનો, જો એવો અહીંયા આવે કોઠો. જો આ બધી ક્વિઝ જ આવે, બધી અલગ અલગ. પણ આપણે આયરું પૂરીને બતાવો હમણાં. હું આયરું આખું પૂરીને મોકલું તમને, વિડીયોની અંદર એડ કરું. આ સુડુકો જો આપણે તો આવતું હતું ને એવું જ. હું ગુજરાત સમાચારમાં ભાઈ આવતું હતું ને મારા જોડે મારા ઘેર, તો હું રોજ પહેલાં સુડુકો બહુ પડતો હતો, પછી બંધ કરી દીધું. આ હું ભરીને હમણાં તમને બતાવું. પછી આની અંદર બીજું તો શું હોય બોસ્ટન હેન્ડલમાં, કંઈ નહીં, બધી એક નાની જાહેરાત એટલું બધું હોય ને માઇનર અક્ષરથી. અહીંયા ભાઈ ખેલનું વધારે મહત્વ. આપણે જો ક્રિકેટ હે ને એમાં અહીંયા બાસ્કેટબોલ ને બધું અલગ અલગ બધી ગેમો બહુ બધું અત્યારે છે અહીંયા. બસ એનું જ છે આખું, જો સ્પોર્ટનું જ છે આખું ન્યૂઝ આજ. FBI તો આપણે સુડુકો ભરી દઈએ હાલ અભી. ભાઈ મેં બતાવ્યા ને તમને એ બધા જ મારા સ્ટેટમાં જેટલા ન્યૂઝપેપર મારા જોડે આવ્યું છે ને એ મેં તમને બતાવ્યા. એવું નહીં કે આ તો આ ન્યૂઝપેપર બીજા બધા આવતા હશે અને આ નહીં બતાવતો. ભાઈ એવું નહીં, મારા જોડે જે આવતા હોય ને એ તમને બતાવ્યા. હવે બીજી જગ્યાએ બીજા મળતા હોય, બીજા આવતા હોય આપણને ખબર નહીં. અને બીજા બધા ઢગલા બંધ છે ભાઈ. જેમ ન્યૂઝપેપર આપણે તો નહોતા ઇન્ડિયામાં, ગુજરાતમાં બધા ઢગલા બંધ અલગ પ્રકારના ન્યૂઝપેપરો હોય છે. અહીંયા પણ એટલી બધી પ્રકારનો આવું જ છે. પણ આપણો ભાઈ એટલો બધો નહીં, અમારા જોડે 3 કે 4 જાતનો ન્યૂઝપેપર એ વધારે જે વેચાતો હોય એ પ્રમાણે અમે રાખતા હોઈએ. એનો વધારે તો અમારા જવાની નહીં લઈ જતા, કોઈ ડોહાવ લઈ જાય. રિટાયરમેન્ટવાળા હોય ને એ જ પેપર બાય કરે, બીજું તો કોઈ લઈ જતું નહીં. ને એની ઉંમરમાં તો પેપર વાંચવામાં ને પીવામાં જ ધ્યાન રાખશું. ભાઈ અત્યારે શેર માર્કેટમાં બહુ બધું ક્રેશ થયું. અમેરિકાનું એ પણ શેર માર્કેટ એટલું બધું ક્રેશ થાય, હજી તો શિકાર થવાનું જ છે. અને જે ટેસ્લાનો શેર ભાઈ આ છેલ્લા 1 મહિનામાં તો એટલો બધો તૂટ્યો હોય ને ખબર જ નહીં પડતી કે શું કરવા થયા મારે શેર માર્કેટ. લોકો રોડ ઉપર આવી જશે, જેટલાય રાતા પાણી રોતા નહીં આવે એવા દાડા આવી જાય ભાઈ શેર માર્કેટમાં તો. એટલે અત્યારે બહુ ભાઈ ધ્યાન રાખીને પૈસા ઇન્વેસ્ટ કરાય, નકર રાતા પાણી રોતો નહીં આવડે એવા જ. હું સ્પેશિયલ આનો એક બ્લોગ બનાવું શેર માર્કેટનો, બધી ઇન્ફોર્મેશન લઈને. તો હું સુડુકો ભરી દઉં હાલ આવી. પેપરમાં ઢગલા બંધ આવે ને એના અક્ષરથી. હવે ચશ્મા પહેરીને જોવું પડશે, કારણ કે એટલું બધું એનું અક્ષરથી લખેલું હોય ને તો હુજ જ પડતી નહીં. yo amigo, ¿cómo está? તમારે શું લાગ્યું હું પેપર વાંચું? ના ભાઈ, તમારે ભ્રમ થવું, પેપર વાંચતો જ નહીં. હું એની અંદર ટિકિટ હોતું કે આપણે પેલી કૂપન ટિકિટ આવતી ને ગિફ્ટ ટિકિટ, $1, 1 નંબર, 2 નંબર, 3 નંબર, 1 થી 60 નંબરની કૂપનો. એ કૂપન હોતું, અમે કૂપન મળે હવારું ગિફ્ટ કૂપન, તો આપણે ગિફ્ટ લેવાની મહિનો પૂરો થાય એટલે. તો અમારે તો ના કહું વાંચવાનું, ઇંગ્લિશમાં ટપ્પો પડતો ના હોય ગ્રામરમાં. They have here mucho frío caliente.
mucho dinero, No dinero. no dinero, poquito How money, much is the honey? $3, $3? yeah, una. ભાઈ રાતના 8 વાગી ગયા હવે આપણો નાસ્તાનો ટાઈમ થઈ ગયો તો થોડો નાસ્તો વાસ્તો કંઈક કરી દઈશું કંઈક સારું એવું પણ આપણે પહેલાં બહારનું વાતાવરણ જોઈ લઈએ જો બહાર તો હજી ચાલુ જ છે વરસાદે જોવો તમે બાર્બર શોપ પણ ચાલુ હોય ભાઈ જો હાલ લબ્બી ક્લિનિંગ અને પોતું પત્યું પોતું કચરા પોતું ને હાલ લબ્બી બધું પતાવી 10 વાગ્યા કારણ કે શું ભાઈ બહાર વરસાદ ચાલુ હોય ને એટલે કસ્ટમર આયા જ કરી બધું બગાડી વારે કરીએ બગડો એટલે આપણે એવું ના હોય કે ભાઈ ના પાડીએ કસ્ટમરને આ આવે એટલે આપણે કે વાંધો નહીં આવી જાય ને પછી ફરીથી પોતું મારીએ એક કલાકથી પોતું મારતો તને હમણાં પતી વાર તો આપણે કુલરમાં હાલ બી એક ચેક કરી લઈએ થોડું મોટું મોટું હા બધું ખાલી થઈ ગયું પાણી પણ મંગાવવાનું આવી ગયો કારણ કે પાણી પતી ગયું ગેલન આવે હે આ ગેલન પતી ગયો હવે ઓર્ડર કરવો પડશે મંડે અરે ભાઈ મેં એક રીલ હાલ ભાઈ ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કર્યું છે બરાબર તો એ રીલમાં એવું છે કે આપણે હૈદરાબાદની અંદર એક યુનિવર્સિટીમાં આખું જે જંગલ એરિયા હતો યુનિવર્સિટીની જોડે જંગલ એરિયાને આખો વિનાશ કરીને એ જગ્યાએ વિકાસ માટે ડેવલપ કરો જગ્યા તો કેટલા બધા આપણા અબોલ જીવ પશુ પક્ષીઓને એમને બચારાને બોલી શકતા નહીં એનો મતલબ એવો ના હોય ભાઈ કે જમ આપણે આખું બધું જ કાપી નાખીએ હવે વિચારો કે એની અંદર હરણ હતા મોર બધાને તમે ખાલી મારો વિડીયો જોજો એ વોઇસ બધા કેવો વોઇસ કરે છે અવાજ કરે મોર ને બધા પશુ પક્ષી હાથી બધા પ્રાણીઓ પક્ષીઓ બધાના બચારા મારા બધાના ઘર વિહોણા થઈ ગયા હતા હાલ કારણ કે એક જ રાતે ચાલુ કરી દીધું 30 સમથિંગ જીસીબી બોલાવી દીધો અને આખું જંગલ 400 એકરનું જંગલ પાડી દેવાનું ચાલુ કરી દીધું તમે ખાલી વિડીયો જોશો ને મારી વિડીયો ઇન્સ્ટાગ્રામની હું આઈડી તમને કહું છું રવિ પટેલ USA એ મારી આઈડી સર્ચ મારજો આવી જશે મારો આઈડી એની અંદર મેં વિડીયો પોસ્ટ કરેલો જ છે કે ભાઈ આ એ બોલી શકતા નહીં એનો એવો દુરુપયોગ નહીં કે ભાઈ આપણે મન ફાવે એમ આપણે બધું પતાવી દઈએ પણ આપણે બધાને ભેગા મળીને અને વિરોધ કરવાનો સરકાર હમું જે સરકાર તો હોય એને આપણે ચેલેન્જ આપવાની છે કે ભાઈ તમે ગમે તે કરો અબોલ પક્ષીઓ માટે આવું ના કરી શકો બીજી બધી જગ્યા ફાળવો પણ જંગલ વિસ્તાર ના કરી શકો તો ભાઈ આના માટે હું સ્પેશિયલ વિડીયો નેક્સ્ટ થોડા ટાઈમમાં બનાવીશ તો આજના દિવસમાં ભાઈ આ વિડીયોનો એન્ડ કરીએ છીએ આ મારો વિડીયો તમને કેવો લાગ્યો 100% મને કોમેન્ટ કરજો અને તમારા જોડે કોઈ આઈડિયા હોય કે ભાઈ મારે આવા વિડીયો જોવા છે તો 100% તમે મને કોમેન્ટ કરીને કહેજો કે મારે આવા વિડીયો જોવા છે તો 100% હું ટ્રાય કરીશ બનાવવાનો હવે તમે મને કોમેન્ટ કરીને કહેજો કે આવા વિડીયો મારે જોવા છે કારણ કે તો મને ખબર પડશે કે તમે કેવું વિચારી રહ્યા હો એટલે તમારે કેવું જ વિડીયો જોવું છે કારણ કે તમે કેવા વિડીયો વોચ કરવા માગી રહ્યા હો તો એ પ્રમાણે હું વિડીયો બનાવવાનો ટ્રાય કરું તો આજના દિવસમાં ભાઈ આટલું જ તો જોતા રહો રવિ બ્લોગ USA અને મારે છે વિડીયો તમને ગમતા હોય તો સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય મા ઉમિયા